હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગોશોર. અને આજે જોઈ શકો છો આપણે શુભ શરૂઆત આપણા શોરૂમ થી થઈ ગઈ છે. અને આ મને લાગે છે કે આંગણો ધોવાનો અવાજ આવે શ્રાવણાનો. મમ્મી અહીંયા જો ઓટલે બેસી ગયા છે લસણ લઈને. કેવી ફિલિંગ આવે? મજા ચોખ્ખું આવી? ઘરનો આંગણો, ચોખ્ખો ઘરનો ચોક, ચોખા પહેરીએ લુગડા, સુખી થાય સૌ લોક. અરે વાહ મમ્મી, કેટલું ફાઇન બોલ્યા, બહુ સરસ બોલ્યા હો. ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખું. એને આવડી જાય. હા, આવડી જાય. આપણે તો ક્યાંથી ચોખ્ખું ચોખ્ખું જ થઈ જાય પછી બધું. આવડી જાય, આપણને ન આવડે. આપને ન આવડે, બરોબર છે. તમે અમારી જો કોમેડી રીલ્સ બનાવવાનું બની ગઈ છે અને હવે કુર્તી પહેરીને રીલ્સ બનાવશો એટલે અમે શેડ્યુલ ચાલુ છે. તમારા શેડ્યુલમાં કોક ધબાધબી સાંભળત બિચારાને એમ થાય કોણ ઘરે બાતે છે. હે ને? હા, ઉપર હું હતી ને તે ચોખ્ખા ફૂલ અવાજ આવે, કોક ને એમ થાય કે કોક બાતી બાતી તૂટી ગયા. હા, ખબર એને બધાને ખબર પડી ગઈ, પણ હું ઉપર ગઈ હતી એટલે મને થોડુંક વધારે લાગે લાગે ને કે મેં કીધું આ દેરાણી જેઠાણી કોક બાત હોય ને એવું કોક ને લાગે. એવું તમે રાયડું નાખતા હોય ને તો એ બધાને એમ લાગતું હોય કે હવે આમ નોર્મલ થઈ આમાં એ નીચે સંભળાતું હોય ને ઘણી વખત તમે રાયડું રાયડું નાખો. નાખતા છોકરા આની બધું કે ફરક જ નથી પડતો એને એમ જ ઈ કે એનું એલાજ કરે. એનું સારું જ બને. એટલે આપણે કઈ એવું બહુ વિચારવાનું ભારતીય રાજ મને હાથ પકડી પકડીને 10 વખત લઈ જાય. માં સમાન, માં ભાભી સમાન, માં ભાભી સમાન. નહીં? માં સમાન ભાભી નહીં, ના, ના. માં ભાભી સમાન, માં ભાભી સમાન. હા, એવું બધું નહોતા વળતા હતા. હળી કાઢીને મને હાથ પકડીને લઈ જાય, હળી કાઢીને મને હાથ પકડીને લઈ જાય, પણ ન્યા જઈને ભૂલી જાય. ભૂલી જાય, સમાન ભૂલાઈ જાય. ભૂલાઈ જાય. ક્યાં મૂકવાનું છે ને સમાન. એ ઓલી કેસર ચડી ગઈ હોય ને ચોટી ગઈ હોય એવું થયું હતું. એવું જ થાય. મારા ભાભીને એવું બહુ થાય, પણ આજે મને થઈ ગયું. એને અને એમાં મને એનો હાથ પકડ્યો હતો ને એટલે મને રોગ લાગી ગયો. અને છે તો બેન તોય જો મારો કાંઈ તોય મારો આ એમ કાંઈ નહીં, આપણને થયું, આમ તો આપણે બેન બહુ થાય એવું બધું. એ તો પરફેક્ટ છે, પરફેક્ટ. તો હું છે ને તમારી એટલી વાર ન લગાવું, હું 2-3 મિનિટ 4-5 મિનિટમાં તો હું બધું પૂરું કરી જ દઉં મારું. કાંઈ વાંધો નહીં, કામ જાજુ હોય ને એટલે એને કરવું જ પડે. કાંઈ વાંધો નહીં, એમ રાખો. કાંઈ વાંધો નહીં, એમ રાખો. કાંઈ વાંધો જલ્દી નહીં, કરવું હોય. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં તમ હાલ છે. કાંઈ વાંધો નહીં. તો હકાવો હા, એમ કાંઈ આમાં વાંધો હકાવવાનું નહીં. છે. હાલો. ઓલી બિચારી કાતર લઈને આમ જો ઊભી છે જો. જો એથી કાતર લઈને ઊભી છે, જો મારવાનું નથી. હાલો પાર્સલ ખોલી નાખો. આપણે દરરોજ સવારમાં કાંઈક તો ખોલવાનું જ હોય. પાર્સલ આવ્યું છે 1500 સુધીની રેન્જ નું, એટલે હમણાં ખોલીને રીલ્સ આવવાની છે તો જોઈ લેજો. ઓકે, ચાલો આપણે હવે આપણી રીલ્સ બનાવવા માંડીએ. બરાબર, ચાલો. કેતો બેન, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન નથી જોઈતું. હજુ વાર છે 10 મિનિટની. કોણે કીધું? તો 1 વાગવાનું, 1 વાગો એમ. સોરી, હાલો ગુડ આફ્ટરનૂન છે તો બેન. 1 વાગવાનું. અને ભાભી આજે જો બહુ સરસ લાગે છે. હેર પણ લહેરાતા લહેરાતા એમ ફેરથી મસ્ત આવી. ક્યાંય નથી ખોયું હો. આમ જો નહીં, હેર ખૈરાન છે એમ નહીં, હારા છે. ના અહીંયા ઢોળાની દાળ. ઈ આ છે નહીં એક લોંગ. પપ્પાને બહુ ભૂખ લાગી હતી ને તો જમવા બે ગયા છે. અને એમાં મનસ્વીએ કેવું મેચિંગ કર્યું છે આજે તમે કોમેન્ટમાં કહેવાનું છે. કેવું લાગે છે આ મેચિંગ તમને? બરોબર છે? ઓકે હોય ને તો કોમેન્ટમાં મનસ્વીનું આ ઊંધું સીધું કરી નાખ્યું છે. હે? ઊંધું સીધું. હા, જો. મનુ તે જે પેન્ટ પહેર્યું છે ને ઈ મેં ટી-શર્ટ પહેર્યું છે. તે જે ટી-શર્ટ પહેર્યું છે મેં પેન્ટ પહેર્યું છે એવા કલરનું. જોયું? તો પછી એમને આઉટ મેચિંગ આમ કરીએ હું ને મનુ બે. આમાં બે ની બુદ્ધિ પગમાં જ, બાકી બધા પાણીમાં જ હોય. તમારે જોઈ લેવાનું. એટલે થોડું ઠીક ઠીક મેચિંગ છે. આ તમને હું કીધું તો તમારે દેરે કોમેન્ટ. તમે બકવાસ કપડા પહેરો છો એમ. હા, જો મને હજી કોઈ બુદ્ધિમાં નથી કીધું. હા, બકરા. નહીં, એની મેં એમ કીધું આ કપડા તો બકવાસ છે જ તે, પણ તમે જેટલા પહેરો છો ને ઈ બધાય બકવાસ જ પહેરો છો. એટલે આપણે રોજ મનસ્વી ફેશન માંથી એક એક જોડી લઈ આવવાની અને રોજ પહેરવાની. પહેરવાનું. બસ. Next ખાઈ. અને જો રાહુલ દરરોજ એક દી ઓરેન્જ ટી-શર્ટ ઓરેન્જ શર્ટ, પછી એક દી કેવું ગ્રીન ટી-શર્ટ. એનો પ્રશ્ન એ છે કે તમે હરખા કપડા નથી ધોતા. હા, તો મેં એને એમ કીધું કાલ રેશન કેજો વેલી જાગે અને તમારા કપડા ધોઈ નાખે. કે એને નથી કેવું હું મારા હાથે હાંજે ધોઉં. હા, લે વાહ વાહ. હવે રાતે હાંજે આવીને મારે જોવું છે આ ધોવે છે કે નહીં. હા, આવે પેલા તો આવશે ને ધોહે ઈ જોવાનું છે. ચાલો તો આપણે હવે ખાઈ લઈએ. જમવામાં કારેલાનું શાક ખોલો તો. કારેલાનું શાક, દાળ ભાત, કાંદો અને અડદના પાપડ. અને હવે પ્રિયાંશ આવતો જ હશે 5:30. બોલાય નીચેથી. તો ભૂખ લાગી છે ને એટલે જમી લઈએ, પછી જે કોમેડી રીલ્સ બનાવી છે એટલે અમે બનાવી નાખ્યું.
સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે હું ઘડિયાળમાં જોવા છે ને તો હારો મને પ્રોજેક્ટ નડે છે તો વાગ્યા છે 8:30. મમ્મી ઘડિયાળની હારો હાલે અહીંયા જાદુ દેખાડો પેલા અહીંયા જાદુ દેખાડો. બોમ્બે રોડ પૂરે જો આમાં છે રેડી રબર રેડી લાવો મમ્મી રબર આમાં નાખો અહીંયા મૂકો. હાલો કેમાં રબર છે ને કહી દો હાલો ઉભા રહ્યો હું કહું ભાઈ પેલા ગેસ કરો કેમાં છે રબર 1 2 3 4 કેમાં છે તમે ગેસ કરી લીધો નંબર લખજો અને સાચો લખજો મારા જેટલા સબસ્ક્રાઇબર છે ને કોમેન્ટમાં સાચો જવાબ આપજો ખોટો જવાબ કોઈ આપતા નહીં. હાલો પેલા 2 3 4 શું ઊંધું ઘરમાં તો આ જો આ 1 2 3 4 મોટો ગ્લાસ 1 છે રેડી ખોટું નહીં કરતા કોઈ અને જવાબ સાચો આપજો હું બધા ગ્લાસ ઉપાડું છું જેમાં નીકળે અને જેનો સાચો જવાબ પડ્યો પેલા સાચો આપી દે એને આપણે ઇનામ આપવાનું છે પીયુ તરફથી ફ્લાઇંગ કિસ. એમ નહીં પણ અત્યારે તું કહી દે તો પછી સાચો ઓલો જ કરે ને. કેમ કોમેન્ટ એવું કઈ ન હોય કોઈ ખોટું નહીં બોલે આપડા સબસ્ક્રાઇબર કઈ ખોટા છે નહીં ખોટા નથી. બસ જે હોય હાર જે થાય ગેસ કરે હા ગેસ કરી ગેસ કરે ઈ લખી નાખશે કોમેન્ટમાં હે અત્યારે કોમેન્ટમાં લખી એમાં નાખજો માર રેડી કેવા છે સેટિંગ એ 1 2 3 સ્ટાર્ટ ફોન નંબર નથી 2 ઉભા રહો પેલા ફોન નંબર નથી નથી હાલો આપણે છે, મારું કહી દઉં હા હે મારું કહી દઉં આ કઈ દે આ નંબર 3 નંબર મારું 3 હાલો 2 નંબર મારો અરે મારો 3 નંબર જ હતો જોયું હાલો સબસ્ક્રાઇબર ભલે નક્કી દે પણ આ 3 નંબર વિન છે જેને 3 લખ્યું છે ને એ વિન થઈ ગયા છે એને છે ને પિયુષ ફાઇન હિસાબ છે વાલી કરતી હો તમાર પીયું કોઈ કરે નહીં તમને કરી બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય અમે પીપી આને કઈ ના કે નીકુ એક વાલી કરીને વાલી જગ્યાએ બીજું કઈ કરે કરે જ નહીં. ધબા ધબી કરે બાકી ઈ કરે જ નહીં અને વાલી નંબર બહુ શેડા ન થામતા એને હું છે ચીડ છે અને ચાલો છે ને આજે બટેકાનું શાક પૂરી અને મજા આવી ગઈ જમવાની મમ્મી જોરુકા ગુલામ છે આવું આવું ને જોડું કા ગુલામ હોય આવું આમ જો જોડું કા થાવું ઈ કરતા જોરું ન થાવું સારું. ઈ વાત બરોબર પણ ગીત ગાયું કેવું લાગ્યું તે દિવસે સારું ગાયું તા આજ કરતા અને અહીંયા જો મેં થોડીક સિંગ મમ્મી ચેક કરી લઉં માય બહુ મને ઓલું થાવા માંડ્યું છે ને દુખાવો સો શેક આ જો સિંગ થોડીક જ હતી એક વાટકા પૂરતી કેવી લાગી સિંગ હારી લાગી કેમ એટલી જ લાવ્યા હતા ટેસ્ટ હાટે પેટ હાટુ ઓકે તમારી સીઝનની લીલી સિંગ ચાલુ થઈ ગઈ છે શેકેલી તો બધા ખાવા આવી જાવ આટલી જ સિંગ લાવ્યા છે મમ્મી તો ચાલો હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે હો નવા કન્ટેન્ટ સાથે હું એક એક ગોગડો કામમાં ભાગમાં આવશે બસ હા એટલો માંડ આવશે મમ્મી એક એક ગોગડો હા પૂરે ગોગડો કોને કહેવાય ઈ કહેજો મને. હા ગોગડો કોને કહેવાય કોમેન્ટમાં તમે જણાવજો બાકી કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે નવા કન્ટેન્ટ સાથે ચાલો કાલે મળી આવો હે મમ્મી બટેકાનું શાક ને પૂરી ને કેવી મજા આવી જમવાની એમાં હું છે આ છોકરા નાના હતા ને ત્યારે એ શાક બનાવતી બરોબર તે આજ મને એવું એમ યાદ આવ્યું ખાવું કરતો બનાવતા નથી મેં લાવ્યા છે ઈ કરવા દે મને. બરોબર તમે કરો ને તો ડાયરેક્ટ કરો છો અને આજ બાફેલા બટેકાને પેલું પાણી ઉકાળી લીધું પછી બાફેલા બટેકા હતા ને ના પીસ નાખી દીધા એમાં બરોબર લેવી અને તમાલપત્ર થી વઘાર્યું ઓકે એટલે સરસ લાગ્યું ને સરસ બહુ મસ્ત શાક અને પૂરી ખાધું અને મજા આવી ગઈ અને મનસ્વી મસ્ત ડ્રોઈંગ કર્યું છે ઊભી થા તારું ડ્રોઈંગ બતાવ એ દૂરથી જ સરસ લાગશે મને તો આમ પકડી ઊભી રહે આમ પકડજે ના તો આની હાર નહીં રાખ ફોન તો હેઠો જ મૂક્યો છે. જો આ મનસ્વીએ ડ્રોઈંગ કર્યું છે બહુ સરસ ડ્રોઈંગ કર્યું છે એમ લાગે ને કે પાણી છે અને ઈ આવે છે અને ચાંદા મામા હા હવે નજીક આવી હવે છે નજીક જો હવે મનસ્વીનું આપણે નજીકથી ડ્રોઈંગ દેખાડવી દૂર હતું ને ત્યાં તેમ લાગતું પાણી નીચે ઉતરતું હતું પહાડોમાંથી એટલું સરસ લાગતું અને આ મારે જો સરસ લાગે છે આ મારો જોકર છે ઘરનો જે અમારા ઘરના કેવો કેવાય તીન તીકડી બાપા જો બાનાર પગાર ભટકાણો આમ જો પ્રિયાંશ બારે ભટકાણો અને આમ જો કેવું થઈ જાય આમ તમાર બોલી છે તમાર બોલી છે કે નહીં મમ્મી આમાં કોઈ કોમેન્ટ નો કરી કે મારે ઓલા શું કહેવાય 15મી ઓગસ્ટે પહેલા મેં ગીત ગાયું હતું એ કેવું લાગ્યું એમ
આખરે પૂરું કરી દીધું એમ કમેન્ટ આવી હતી. કોમેન્ટ આવી હતી કે આખરે આખરે સપનું પૂરું કરી નાખ્યું આ. બાકી કેવું લાગ્યું ઈ નો કીધું કોઈ. એમને તેદી ઓડિયન્સ મમ્મી ઓછી હતી રેડી તોય તમે હા ગીત નો ગાઈ શક્યો ને આજે હું ચાચી ઓડિયન્સ પાસે હું ગીત ગાઈ શકું છું મારા સબસ્ક્રાઇબરો પાસે છે. ગાવ તો ગીત એક ગાવ તો હમ? હા એક ગમે ઈ ગીત ગાવ. अरे मैं चोरू का गुलाम बन के रहूंगा. ગાયું આમ તો જ મમ્મી બસ કોમેન્ટમાં હું કે બધાય સાચું છે ઈ જ કે હે. હા સાચું હશે ઈ. शाम सवेरे मैं जोरू जोरू कहूंगा મસ્ત છે, मैं जोरू का गुलाम अरे बन के रहूंगा. એનો જવાબ આપ્યો. नहीं હા माँ का लाडला बिगड़ ગયા माँ का लाडला बिगड़ ગયા. મમ્મીએ જવાબમાં તમને આપ્યું છે કઈક